સમાચાર સુરેન્દ્રનગરથી, જ્યાં સુરેન્દ્રનગરમાં ખનન માફિયાઓ સામે કાર્યવાહી। સાયલાના ચિત્રાલા ગામમાંથી પકડાયું ગેરકાયદે કોલસા ખનન। ભૂસ્તર શાસ્ત્રી વિભાગના દરોડા દરમિયાન 18 કુવા પકડાયા। 10 લોખંડના પાઇપ, 60 ટન કોલસા સહિત 2 લાખનો મુદ્દામાલ જપ્ત। સતત 4 દિવસથી સ્થાનિક પોલીસ અને વિવિધ શાખાઓનું ચેકિંગ ચાલી રહ્યું છે। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર, જ્યાં એક તરફ સુરેન્દ્રનગરમાં ખનન માફિયાઓ બેફામ બન્યા છે, ત્યાં હવે ખનન માફિયાઓ સામે કાર્યવાહીનો ધમધમાટ પણ ચાલી રહ્યો છે। સાયલાના ચિત્રાલા ગામમાંથી ગેરકાયદે કોલસા ખનન પકડાયું છે। ભૂસ્તર શાસ્ત્રી વિભાગે દરોડા કર્યા હતા। એ દરોડા દરમિયાન 18 કુવા પકડાયા છે। 10 લોખંડના પાઇપ, 60 ટન કોલસા સહિત 2 લાખનો મુદ્દામાલ હાલ તો જપ્ત કરવામાં આવ્યો છે। સંવાદદાતા પરેશ છે ફોનલાઈન પર। પરેશ, ચિત્રાલાખ ગામમાંથી જે ગેરકાયદે કોલસા ખનન પકડાયું છે તેને લઈને શું માહિતી? જણાવી તો ચિત્રાલાખા ગામે ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા અને 2 લાખથી વધુનો જે મુદ્દામાલ છે તે પણ ઝડપી પાડ્યો હતો। ચરખી સહિતનો જે મુદ્દામાલ છે તેને જપ્ત કરી અને ખાણ ખનીજ ઓફિસ ખાતે ખસેડવામાં આવ્યો હતો। પણ મહત્વની વાત તો એ છે કે અહીં રાજકોટ રેન્જ આઈજીની ટીમ, સાયલા પોલીસ સહિતના ટીમો સતત 4 દિવસથી રેડ કરી રહ્યા છે। છતાં પણ ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર જે ખનન છે તે ચાલુ રાખવામાં આવે છે, ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે। ખાણ ખનીજ વિભાગ સામે જે કાર્યવાહી કરી છે તેની સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। જી વસ્તુ બિલકુલથી માહિતી બદલ આભાર પરેશ।